બાળકોમાં સર એક ઢીંગલી, મારે 2 ઢીંગલી, પણ એક હજારા. અમે એમ માનીએ છીએ વાલનો દીકરો દરિયો તો હોત તો તમે મજા આવત નહીં. પી ના જતો તરત રહેજો, કેમેરો ચાલુ થવા દઈએ, એમ 2 મિનિટ રહેજો. ભગવાન તમને સુખી રાખે. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. મારી જોડે કોણ બેઠું છે બોલવાની મને તો જરૂર છે નહીં, કારણ કે હું બોલીશ તો લોકોને લાગીશ કે હું ગાંડો છું. પણ એક વિશેષ ગુજરાતીને મળવા આવ્યો છું, વિશેષ મોટા ભાઈને મળવા આવ્યો છું. વિશેષ વ્યક્તિત્વ છે અને વર્ષોનો જે અનુભવ છે પત્રકારત્વનો, એમની જોડે જે ભાથું છે, તેમના ભાથામાંથી જે તીર છૂટે છે ને નિશાન ઉપર લાગે છે, વર્ષોથી લાગે છે. પણ છેલ્લે ગોપાલ ઇટાલિયા જીતે છે. ગોપાલ ઇટાલિયા 101% જીતે છે. જી, એ જે તીર નિશાન ઉપર લાગ્યું છે એ પછી ચર્ચામાં છે. હવે અમારે એમના ભાથામાં જેટલા પણ તીર છે એને લઈને ચર્ચા કરવી છે કે તીર ક્યાં ક્યાં લાગી શકે. સર નમસ્કાર. જી જી, વેલકમ સર. ચા પીતો પીતો ઇન્ટરવ્યૂ એટલે કરું છું કે રાજકોટમાં આવું ત્યારે ખાસ તો આતિથ્ય કોઈ પણ સૌરાષ્ટ્રના લોકોનું ચાથી પૂરું થાય છે. એટલે ઇન્ટરવ્યૂ પૂરું થાય પહેલાં ચા પૂરી કરી દેવાનો છું. પણ સર શરૂઆત ચા પીતા પીતા કરીએ છીએ. 23મી તારીખે સવારમાં તમે ચા પીતા હશો. કાઉન્ટિંગની વાર હતી, વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો આવવાના બાકી હતા. થોડી વાર માટે પણ એવું થયું હતું કે હું ખોટો પડીશ તો શું, ગોપાલ ઇટાલિયા હારી જશે તો શું? હા, એમાં એવું છે સર, જે લોકો પોતાને પત્રકારને બદલે ભવિષ્યતા માને ને એને ચિંતા થાય કે મારું જ્યોતિષ ખોટું પડ્યું. ગણિત કોઈ દી ખોટું ન પડે, વર્તારા ખોટા પડે. વર્તારા તમારે આસમાની સુલતાની છે, પણ ગણિત 2 ને 2 4 જ થવા જોઈએ. જો 2 ને 2 5 થાય તો ગણિતમાં કંઈક એ ગણનારામાં ખામી. 2 ને 2 4 જ થવા જોઈએ ઓબ્વિયસલી. જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની, આ તો તમને કહું જીતે છે એ પછીની ઘટના કહું, એ આવે છે એ કેનારો હું પેલો હતો. બિલકુલ બિલકુલ. અને એ ગોપાલે જાહેરાત નથી કરી હજી તો. ગોપાલ ઇટાલિયાએ પણ જાહેરાત નહોતી કરી, પણ એણે કેટલાક સમયથી વિસાવદરમાં બિલકુલ માઇક્રો પ્લાનિંગ સિસ્ટમથી કામ કરવાનું જે શરૂ કર્યું, ત્યારથી મને એમ લાગ્યું હતું કે આ માણસ જે છે એનું કંઈક એ લંબી રેસ કા ઘોડા તો હૈ. એમાં ચૂંટણી જાહેર થઈ. ચૂંટણી જાહેર થઈ એટલે મને ખબર હતી કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જ આવશે, એમાં કોઈ નિઃશંક હતી વાત. એટલે એ પણ મેં પહેલાં શરૂઆત કીધી કે ભાઈ તમારી જાણ ખાતર ચૂંટણી હજી કોર્ટમાં છે ને આમ છે ને બધું હાલતું હતું. મેં કીધું એમાંથી જે કોર્ટમાંથી બહાર નીકળ્યા છે આ લોકો, એ પણ એક ષડયંત્ર ને રણનીતિનો ભાગ છે. એ એક કોર્ટ નાદાન છે, સમજી લ્યો. કિરીટભાઈ પટેલના કહેવાથી હર્ષદ રીબડિયાએ રીટ કરેલી અને એ એના કહેવાથી જ રીટ પાછી ખેંચાયેલી. એટલે આમાં પણ એક ષડયંત્ર હતું. પણ ગોપાલની જે રીતે સક્રિય ભૂમિકા મેં જોઈ ત્યારે મને લાગ્યું કે આ વ્યક્તિ છે ને એ બુદ્ધિપૂર્વક ખેલ નાખશે. બિલકુલ બિલકુલ. એટલે એમાંય જેમ કે હું આપણે ભગવાન દયાથી સાચા પડ્યા એવું ત્યાર પછીથી જો આપણો એક સ્વભાવ છે, આ શું કામ સાચું પડ્યું છે ને શું કામ ખોટો નહીં પડવાનો આપણને અફસોસ બસ એ જ નહોતો. આપણે સમજી રહ્યા છીએ. હા, એ એટલા માટે સાહેબ આપણે કોઈ હવાઈ વાત નહોતી, નંબર 1. નંબર 2, આપણી કોઈ ફેવર આપણી કશી જ. ગોપાલ ઇટાલિયાને હું લાઈફમાં એક વખત મળ્યો છું જિંદગીમાં, એક જ ફંક્શનમાં રાજકોટમાં, વ્યક્તિગત ફોન ફટાકાથી 1-2 વખત મળ્યા ને વાત કરતા. બાકી એના ફાધરનું નામ હું ખબર મને નથી, મારા ફાધર નામ એને ખબર નથી. ટૂંકમાં કોઈ જાતનું કનેક્શન નથી, નંબર 1. તેવી રીતે મેં જેમ ટીવી ચેનલમાં કીધું કે ભાઈ કિરીટભાઈ કે અમારા બાપે મારા વેર નથી, એને તો મળ્યો નથી સમજતોય. તો કોઈની યારે શત્રુતા કે મિત્રતા તો ક્યારે હોય, તમારા લાઇકિંગ ડિસલાઇકિંગ, તમે એની સાથે કંઈક સમય ગુજાર્યો હોય તો, અથવા તો તમારી ક્યાંક સેટિંગ હોય તો. આપણું સેટિંગ સત્ય સાથે છે, બરાબર, અને આપણું સેટિંગ જર્નલિઝમ સાથે છે. મને એમ લાગે કે હું જે રીતે બધા જ લોકો પાસેથી વિગત મેળવીને ગૂંથી રહ્યો છું, આંકડે માકડું ફિટ કરી રહ્યો છું, એમાં ક્યાંય કચાશ રહેવી જોઈએ નહીં. હું ભાજપ, કોંગ્રેસ, આમ આદમી એના તો લોકોને પૂછીએ ઠીક છે, પણ વિસાવદરની ધરતીમાં ઉઠીને જેણે અત્યાર સુધીના પોલિટિક્સમાં પણ PhD કર્યું હોય, માનદ એવા લોકો પણ, પછી વેપારીઓ, પછી ઈશ્વરની કૃપાથી જેટલા લોકો મને અમસ્તા ચાહવા માંડ્યા છે આ ટીવી વગેરેને કારણે, એ લોકો અનનોન પર્સન કે સાહેબ કાલ તમારું સાંભળ્યું ખરેખર આમ હતું ને તેમાં તેમ હતું, એમાં ઇનપુટ મળે સર. એ બધા ઇનપુટ્સ મને મળ્યા. તો તમામ એટલે એવરીડે હું 50 લોકોના સીધા સંપર્કમાં હતો એમ કે તો ચાલે, એવરીડે. અને હું ક્રોસ કરું પાછો,
તમે આજે મને જે વાત કરી હું પાછા બીજા ભાઈને પૂછું કે આ વલાણો તો આમ હતું એ ભાઈ તો, અને હું ખોટું કહીને કહું જેથી કરીને હોય તો સાચું આવે. એને કહ્યું ના ના સાહેબ એને ચા જ પીધી. હું એમ કહું ના ના મારે ત્યાં આવીને સિંધુભાઈ સાહેબે એમ કે કાલ ઠંડુ પીધું, કે ના સાહેબ ઠંડુ નહોતું ચા હતી. અને મેં કહ્યું ઠંડુ પીધું. ના 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 મેં ખબર છે 2 રકાબી ચા બનાવી હતી અને સાહેબે એક વખત અધીરી ચા મૂકીને તમે એને વાત કરી હતી, હું સાક્ષી, એટલે મને કન્ફર્મ તો થાય, મને તો ખ્યાલ હોય, પણ હું આવી રીતે કરતો ઓકે. જેથી કરીને કંઈ આપણે લચ્છા ના લાગે. અલ્ટિમેટ ગોલ શું હતો સાહેબ, જે પહેલેથી છેલ્લે સુધી અમારો રહ્યો છે, એટલે ખાલી ચૂંટણી પૂરતો નહીં, જર્નલિઝમની કેરિયરમાં પણ લોકો સુધી યા તો 100% સત્ય જાય અને યા તો બહુ સત્યની નિકટ જાય, પણ હવાબાજી નહીં, કોઈ પણ પ્રકારનું ભેળસેળ નહીં, નિર્ભય. એટલે નિર્મળ વાત એની આ પહોંચવી જોઈએ, એટલે હું આ બધું બધું કરતો હતો. તો સર તમે ઘણી બધી ચેનલોમાં ગઈકાલથી કંઈ પણ દીધું છે, તમે ઘણા બધા કારણો પણ આપ્યા છે કે શા માટે ગોપાલ ઇટાલિયા જીતે છે, તમે ગણિત પણ સમજાવ્યું છે, અને તમે કીધું કે આ એક ભવિષ્યવાણી નથી, આ એક અભ્યાસ હોય છે. તો તમે સેટિંગનો જે શબ્દ વાપર્યો છે એટલે અલ્ટિમેટલી સમજવું છે કે આજકાલ લોકોને એવું પણ લાગે છે, તમે કહો કે જ્યારે આપણે કોઈ સત્ય બોલીએ છીએ તો એક વ્યક્તિ માટે હોય ત્યારે લાગે કે ત્યાં તમને બોલવાના પૈસા મળ્યા હશે, તો એ પણ એક આપણે ના છૂટકે આ બધી વાતો કરવી પડે છે. પણ એની સામે એક બીજો મુદ્દો એ પણ આવતો હશે કે ચલો ગોપાલભાઈ આવે છે એવું તમે બોલો છો, તો એવા કોઈ ફોન આવે, એક્ઝામ્પલ સમજાવવા માટે, જે કોઈ પણ માટે હોઈ શકે, કે કિરીટભાઈ આવે છે એવું બોલો. કહું તમને સર, મારા કેસમાં તો બહુ બન્યું છે, પણ હવે આપણે ધીરે ધીરે રીઢા થતા જાય. શરૂઆતમાં તો અમને સેટબેક લાગતો, આમ કે હાલો આ તો શું. દાખલા તરીકે મેં ગોંડલ વિશેની જેટલી ચર્ચા કરી એની પહેલાં તો ક્ષત્રિય આંદોલન જે થયું, પરસોત્તમ રૂપાલાએ જે લચ્છો મારતો લાગી ગયા ને બધું થયું, મેં ક્ષત્રિય સમાજનો પક્ષ લીધો. પક્ષ એટલા માટે લીધો કે ભાઈ હું એમ માનું કે સરકાર જે રીતે શબ્દાવલીઓનો પ્રયોગ કરતા હતા, આ કોમ એવી નથી. જેમ સાસણમાં ગીરને તમારે સિંહને સાચવવાના છે, એમાં કોમ પણ એ ટાઈપની છે, એમાં તમે અમુક લોકોને મગજમાં રાખીને ચાલો એમ ના હાલે. મેં કીધું આ લોકો કુરબાની દેનારી કોમ છે, અને આ લોકોની કુરબાનીથી આપણે બધા છીએ. સરહદ ઉપર કોણ છે? આપણે તો દુકાન લઈને બેઠા છીએ, કોર્નર ભાળીએ એટલે આપણે ગલ્લો કરીએ, ગોલ ન કરીએ, આપણે સ્પોર્ટ્સમેન નથી. તો એવું કહીને મેં એની થોડી ફેવર કરી. ત્યારે પણ સરકારના લેવલના લોકો, સરકારી મુલાજીમો અને મંત્રી કક્ષાના કહો એવા લોકોએ એને એમ હતું કે મારે કાંઈક સેટિંગ થઈ ગયું છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે, અને એ સેટિંગના ભાગરૂપે જગદીશભાઈ તમે આવું બોલો છો. ત્યારે મને થોડું પહેલાં તો સેટબેક લાગ્યું. પછી આ બધા કોમેન્ટ્સ ખબર ને, બધા ગોફણિયા ઘા ઝીકતા હોય. હવે મારી પાસે ટાઈમ નથી, પણ પછી મને કેટલાક ક્લિપિંગ મોકલે કે સાહેબ જુઓ તમારા વિશે આવું ગાળાગાળી લખ્યું છે, પૈસા ખાઈ ગયા ને ફલાણું કરીને ઢીકણું. પહેલાં તો મને ભયંકર થયું કે આપણે આ ધંધામાં પડવાની જરૂરત નથી ભાઈ, ગોળ્યું જેને જે થવું થાય, આપણે શું કામ મરીએ, કારણ કે એ અપમાન સહન ન થાય. એમાં વળી ગોંડલનો ઇસ્યુ બન્યો. ગોંડલના ઇસ્યુ બન્યા તો આપણે બધા જાણ્યો છો, ચારેકોર જે લોકો પેલેસ પોલિટિક્સ જેને શબ્દ આપણે વાપરીએ ને, એવી રીતે લોકો પેલેસ જર્નલિસ્ટ હોય છે કે તમે ઓફિસમાં બેસીને બધું નક્કી કરો છો, તમે અહીંયા ફિલ્ડમાં તો છો નહીં. તો મેં ગોંડલમાં વિશે કીધું ત્યાં બહુ ગુંડાશાહી છે, ત્યાં તો ઇન્ડિયન પિનલ કોડ બંધ થઈ જાય છે ને ગોંડલ પિનલ કોડ ચાલુ થઈ જાય છે ને જયરાસિંહના ગુંડા છે ને ફલાણું છે. મેં એમ કીધું ભાઈ સાહેબ તમે સાંભળો, થોડીક બ્રેક રાખો. હું ને તમે આવું કેનારા પહેલા છીએ, એ જો તમે માનતા હો તમે પહેલાં ભૂલી જાઓ. સૌથી પહેલાં તો જયરાસિંહ માથા ભારે છે, એ એના સદગુણ ગણીને કેશુભાઈ એને ટિકિટ કાપી દે. સૌથી પહેલી વાત જ ત્યાં બોણી જ એણે કરી. હવે હું તમે તો પીડિત છીએ, તમે અમે એના પ્રણેતા નથી. તમે કે હું કે જે કોઈ હોય તે યા પીડિત છે યા લાભાર્થી છે, બેમાંથી એક. પણ તમે એવું ન માનો કે મારા કહેવાથી જયરાસિંહ હવે દબંગ થઈને ફરે છે, એવું નથી. અને રહી વાત બીજી કે જો એણે ઊભા કર્યા હોય તો એને એના લેવલના જ ગુંડા હોય ને. તમે જો નાનું છોકરો 2.5 વર્ષનું હોય, 2-3 વર્ષનું, આપણને અંકલ હું તમને પાડી દઈશ, તો હું કઈ એમાં જયરાસિંહ ફોન ન કરું 2 ગુંડા મોકલો, એવું ન હોય કાંઈ. એ છોકરાને કહે આ ભાઈ તું તો પાડી દે ને ભાઈ સાહેબ, તું તો આપણે એમ જ કહેવાય ને. એમાં કઈ 108 બોલાવાય કે મને મારા છોકરો ધમકી આપે 2.5 મહિનાનું કે 2.5 વર્ષનું. એટલે જયરાસિંહના જે જેની સાથે ડખો હોય એ એના લેવલના હોય, અને લેવલના તો છે, એમાં મેં કીધું કોઈ શંકા નથી. પણ જયરાસિંહ ગુંડાગીરી કરે છે ને બધા પાસેથી ખંડની વસૂલે છે ને ગોંડલમાં હાહાકારમાં છે, એ વાત છે તો હું બિલકુલ સહમત નથી. ઉલટાનું મેં કીધું તમે નહીં માનો, અને આ ઘણા લોકો માનશે કે આ વાત તો બહુ ખરાબ કહેવાય. હું તો તમને ત્યાં સુધી કહું છું કે આપણા તથા કથિત ન્યાયાલયોમાં ધક્કા થાય છે, એવા ધક્કા ન્યાય થાય, જેવો ગણો એવો પંજા ઓન ધ સ્પોટ ન્યાય થાય, ઇધર યા ઉધર, એ પછીની વાત છે. પણ ટુ બી ફ્રેન્ક ત્યાં રોજ દરબાર ભરાય છે,
500 જણા આવે છે, સાહેબ મને આમ થઈ ગયું, અને બાપુ ન્યાય તોડશે. હજી સુધી ન્યાથી કોઈએ નથી કીધું કે મને અન્યાય થયો. અદાલતમાંથી થયો એમાં આવે છે. ઇવન તો પોપટલાકા સોરઠિયાની હત્યા જેણે કરી નાખી એ પછી છૂટા ફરે છે ને. જો હવે તમે જેને ન્યાયતંત્ર કહો છો, આખી દુનિયાની હાજરીમાં 15મી ઓગસ્ટે ધ્વજની નીચે ઠામ મારી નાખ્યા, તો એ જીવે છે બધા, છે કે નહીં? તો તમે એ ન્યાયતંત્રનું કાંઈ કરી નથી શકતા ને અહીંયા ન્યાય તોળાય છે. આજ સુધીમાં એક પણ મેં કીધું કોઈ લોકોએ કીધું નથી કે મારી સામે અન્યાય થયો. એ પણ કેવું જ જોઈએ ને, બરાબર છે. તો જે છે એ તો છે ભાઈ સાહેબ. હવે સિંહ જે છે એ એપોઇન્ટમેન્ટ ન લે સિંહ બેની કે મહેરબાની કરીને ખાવા દેશો થોડીક, મને આજે ભૂખ લાગી, એ તો ફાડી જ ખાય ને. તો એ એના લેવલ પ્રમાણે છે ભાઈ. તો દરેકની પ્રકૃતિ હોય, વાણિયા વાણિયાની રીતે ધંધો વેપાર કરે, બ્રાહ્મણો એની રીતે વિદ્યાનો વ્યવહાર કરે, એમ આની પ્રકૃતિ છે એ તો એ રીતે જ થવાની. તમે એને ગુંડાગીરી કહો તો સોરી, અને તમે જો એને ગુંડાગીરી મેં કીધું કહેતા હો તો વ્હાઇટ કોલર કરનારા જે છે એ શું કરે છે? હાલો એના વિશે તમારું શું કહેવાનું છે? અને ઊભા કરનારા એ મોટા ગુંડા નહીં? ચાલો ઊભા કોણે કર્યા? જે બંડી પહેરીને તમારી મારી અમે હાથ જોડીને ઊભા રહે છે તે ખેસ નાખીને. એટલે કડવું સત્ય તો એ જ છે ને. એટલે આ સત્ય તો છે. એટલે આવી વાત તો છે. તમે જે સત્ય કહો છો એને લઈને તમે કીધું એ પ્રમાણે આક્ષેપ થાય, થોડી વાર આપણને ન ગમે, આપણે સમાનનો મુદ્દો આવે પછી આપણે ટેવાઈ જઈએ, પણ આપણે સત્ય બોલતા અટકીએ નહીં. તો જેમ આજે ગોફણીઓ ઘા કરવાવાળા છે ને, એમ રાજકીય નેતાઓને જુદા લોકો પણ એવું માનવા માંડે કે એક ટ્રાય કરી જોઈએ. તો ગોપાલ ઇટાલિયા આવે છે એવું બોલો, અને એમની દ્રષ્ટિએ એવું લાગતું હોય કે ભાઈ એક વાતાવરણ બને ગોપાલભાઈ પ્રત્યે, તો એવા કોઈ ફોન આવે છે જેને આમ ઇનડાયરેક્ટલી આપણે કહીએ તો આપણને એક પ્રકારની લાલચ આપવાના જ, સીધી રીતે ના બોલે પણ કે ભાઈ કિરીટભાઈ માટે બોલો તો વિસાવદર માનશે, વોટિંગમાં ફરક પડશે. એવું છે, ગોંડલ વિશે જ્યારે મેં બોલ્યું ત્યારે તો મને અનેક લોકોએ કીધું કે તમે પૈસા ખાઈ ગયા, અને કાં તમે ફાટી પડ્યા, બેમાંથી એક. એટલે એવું માનીને કોઈ ટ્રાય એવું માનીને એવું થયું જ તે. હવે ગોપાલભાઈ ઉપર આવું. ગોપાલભાઈ વિશે જ્યારે હું બોલતો ગયો ત્યારે હું વિસાવદરમાંથી લોકોના રિવ્યૂ લઈને બોલતો ગયો કે ભાઈ આવી રીતેની લોકપ્રિયતા ચરમસીમાએ છે. હવે ઈ છે તો છે, હતી મેં ઊભી નથી કરી, હતી ઈ મેં કીધી કે ભાઈ આજે બુધવાર છે કે મંગળવાર છે તો એમાં મારો કોઈ દોષ તો છે નહીં. મંગળવાર છે ને હું કહું છું ને, મેં સોમવારને રિજેક્ટ કરીને મંગળવાર કીધું તો માથાકૂટ છે. ગોપાલભાઈની ચરમસીમાએ લોકપ્રિયતા હતી. જે તે સમયે પ્રચાર કરતા હતા ત્યારે હું સતત કહેતો હતો કે ભાઈ આની લોકપ્રિયતા ચરમસીમાએ છે, અને એની તુલના એક કિરીટભાઈ જે છે એનું વ્યક્તિત્વ દાગદાર છે. હવે એ મેં તો કર્યું નથી, જે કાંઈ છે એ અખબારમાં આવ્યું, મીડિયામાં આવ્યું. હવે બહુ થયું, ચરમસીમાએ પહોંચ્યું, એટલે ગોપાલને પાછી મેં કીધું અમે મળ્યા એક જીવનમાં એકવાર, એટલે એણે મને એમને વાહ સાહેબ ચાલુ રાખજો એવું નહીં, કોઈ દી ફોન ફટાકે કુછ નહીં, કારણ કે એ એના લેવલ પ્રમાણે છે. અમે અમારી રીતે હું તો લોકોને મળીને કે સારા માણસોને પૂછીને કરતા હતા. એમાં કિરીટભાઈને ના તરફથી એને એમ થયું કે ભાઈ જો આટલું ગોપાલ વિશે મને ખબર નથી, મને તો ખાલી સમાચાર મળ્યા છે કે તમારી ત્યાં અસર છે, બોલાય છે એનું, આઈ ડોન્ટ નો. હું તો બોલતો હતો પત્રકાર તરીકે ભાઈ, પણ મને ત્યાંથી મેસેજ આવ્યો કે ભાઈ તમે જો આવી રીતે બોલો છો જેમ કિરીટમાં આપણે ભાઈનું ગોપાલનું, એવું કિરીટભાઈને પણ જે કંઈ સારું કર્યું, બે શબ્દો એના વિશે તમે બોલી દો સાહેબ, અથવા તો એનું ઘસાતું ઓછું બોલો, બેમાંથી એક. અને અમારી તો ઈચ્છા એવી છે કે તમે એના વિશે કહો એમ, તો થોડોક ફેર પડે એમ. તો મેં કીધું કે કોઈ વાંધો નહીં, તમે મને લિસ્ટ આપો કે ભાઈ તમે અહીંયા ગૌશાળા બાંધી, અહીંયા ચબૂતરા બાંધ્યા, અહીંયા ધાર્મિક જગ્યામાં પૈસા આપ્યા, જે કાંઈ સત્કાર્યો તમે કર્યા હોય જે લીગલી બધા અનુભવવા જોઈએ, ખાલી હવાબાજી નહીં. તો હું કહીશ કે ભાઈ કિરીટભાઈ પટેલે અહીંયા ગૌશાળા બાંધી છે, અહીંયા મંદિર બાંધ્યું છે, અહીંયા પૈસા આપ્યા છે, 100 આવા સત્કાર્યો કર્યા છે, અને એના નામે એ ચૂંટણી લડી રહ્યા છે. મને જરાય વાંધો નથી. પણ એક વાત, તમારો જે દુરાગ્રહ છે કે સાહેબ તમે એ બધું છોડો, પણ ગમે એમ કરીને બે શબ્દો હારા બોલી દો. તો જો હું સારું બોલતો હોત તો મને સાંભળતા ન હોત. હું સાચું બોલું છું એટલે લોકો સાંભળે છે, અને મારે સારું બોલવાના કે સાચું બોલવાના, ગમા અણગમા, નફા નુકસાનને કાંઈ જોવાનું થતું નથી. અમારા શેઠ જે છે મને ભરપૂર એમાઉન્ટ આપે છે મારા જીવન વ્યય થઈ શકે એટલા માટે થઈને, અને એમાં કાફી છીએ સાહેબ. એમ તો ધીરુભાઈ અંબાણીના છોકરાએ કોઈ દી નથી કીધું કે હવે ભાઈ બસ હો ભાઈ, હવે ભાઈ ઓઇલ બોઇલ પેદા કરવામાં રૂપિયા ક્યાં નાખવા, સાંભળ્યું ક્યાંય? હજી કે મંદી બહુ છે, મંદી એટલે હાલે સોનાના જબલા પહેરો તોય મંદી. એટલે એનો તો અંત નથી. મને સંતોષ છે કે મારે જે જોઈતું હતું જીવનમાં, જેને તથાકથિત સુખ કહેવાય છે, સુખને તો લોકોની વ્યાખ્યા જુદી, હું તો સંતોષને સુખ માનું. સંતોષથી બળી કોઈ સુખની ચીજ જ નથી. તો મારે મકાન જોતું, મકાન છે, આપણે સરકાર જીવી શકીએ, ખાઈ પી શકીએ એટલું છે, તો બસ ઇનફ છે.
હવે એટલે મેં એને કીધું કે જેમ તમારી અપેક્ષા છે એમ અપેક્ષા પ્રમાણે હું ક્યારેય નહીં બોલું સારું તમારું. જો તમારું સાચું હશે તો તમે બે ધડક હું 50 વખત બોલવા તૈયાર છું એટલે કે આ- તમારે આવું સારું. આડકતરી રીતે સર ખરીદવાનો જ પ્રયાસ આ લોકો કરતા હોય ને, આ તો તમે હતા, બીજા હોય તો હવે બીજાનું તો કેમ કરીએ, પણ મારે ત્યાં તો એટલું તો કહું સાહેબ, ખરીદવાની પણ એ રિક્વેસ્ટ કયો કે જે કયો તો એના મગજમાં એવું હતું કે હું જે બોલું છું એની શાયદ ત્યાં અસર થાય છે, તો સંભવ છે કે હું આ બોલું કિરીટભાઈના વિશે પણ તો ત્યાં સારી અસર થતી હશે, આઈ ડોન્ટ નો, એના માનવામાં હશે. હું તો જે માનતો, પણ મેં એટલું કીધું કે આમાં ખોટું એક લીટી નહીં બોલું. હવે તમે એને જે સમજો, અને મારી કોઈ ડિમાન્ડ નથી, તમે કોઈ બોલતા નથી, હું ધારું સાહેબ કે ચાલો હું બોલ નાખું પણ તો આપણે સમથિંગ સમજી લઈએ એમ તો સમજાઈ જાય, એમાં ના નહીં. પણ મારે એવું કે મેં એને કીધું ભાઈ ઈશ્વરની કૃપા છે ભાઈ, અને મારે સાચું જ કેવું છે એટલે જ જનતા સાંભળે છે ને, બીજું ખોટું કરીને એ પાપ કોણ લે ભાઈ સાહેબ હાથે કરીને. તમે બધા આ લોકો જે બધા ચોર લોકો છે ને, આ સીસીટીવી કેમેરાથી ગભરાય. હું એમ કહું આ તો કાંઈ નથી, આમાં છૂટાય ઓલો એ કેમેરો તો છે જ આપણા બધાય પાસે. સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, તો બધા કે મસ્જિદમાં બેસીને દારૂ પીવાય, તમારા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પણ તમે બીજું તો સાંભળો, યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ના હો. ક્યાં વાત, ક્યાં વાત. તો ભલામણા બધે ઈશ્વર છે એમ આ જનતા જનાર્દન જે છે, આજે હું તમારા કહેવાથી સારું બોલી ગયો, હવે એ સારું તમારા માન ખાતર હું બોલું, જ્ઞાની પ્રજાને તો ખબર છે કે આ ખોટું છે. એટલે જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું કે આઈ એમ સો સોરી. જનતા જનાર્દનને અંબાલાલ પટેલ કે તો ખબર પડે કે વરસાદ આવશે, જી. એવું હવે જનતા જનાર્દનને એવું લાગે છે કે 2027માં આમ આદમી પાર્ટી જે રીતે ગોપાલ ઇટાલિયાને જીતવાનું થાય છે, તો આમ આદમી પાર્ટીની સરકાર બને છે. સર એવું છે, પોલિટિક્સ જે છે ને એમાં ક્ષણની બહુ વેલ્યુ છે, પલની વેલ્યુ છે, વર્ષને એ તો યુગ તો પછીની બહુ વાત દૂર છે. છે 2027. અડવાણીજી જે નાયબ ડેપ્યુટી પ્રધાનમંત્રી હતા, જિન્નાની મજાર ઉપર શું જઈ આવ્યા, તેઓ શ્રી અભૂતપૂર્વમાંથી ભૂતપૂર્વ બની ગયા ક્ષણની વિલંબમાં. કાંઈ ફેર નતો બીજો, ઈનો એ જ વ્યક્તિ છે. તે પછી આપણે ક્યાંય એનું સાંભળ્યું કે આજે અડવાણીજીના હાથે ઉદ્ઘાટન છે ફલાણું, એવડી મોટી શખ્સિયત જે છે કરમાઈ ગઈ, મૂંઝાઈ ગઈ. જેને રામ મંદિર માટે સોમનાથથી રથ શરૂ સાહેબ ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં છે ડ્યુ ટુ અડવાણી ઓનલી. એની સોમનાથ યાત્રા એ તમને 2 બેઠકમાંથી તમને 160-70 લઈ ગયા હતા કે પછી તમે આગળ વધ્યા. પણ એક પગથિયું તમારે જે ચડવા માટે ગમે એમ કરો, પડવા માટે એક જ પગથિયું કાફી છે, ચૂકી જવું. એ પણ આ જીત પગથિયું હોઈ શકે, બરાબર ને, શરૂઆત. એટલે કહું છું, શિખરની તળેટી ઉપર જવું, શરૂઆત તળેટીથી કરવું પડે, શિખર ઉપર જવું, વિસાવદરથી શરૂઆત એ શિખર છે. ક્રાંતિનું બીજ રોપાયું જે ગોપાલ કહે છે સાચું છે. મેં આજે જ મારે બીજી બધી ચેનલમાં હતું સિંધવ સાહેબ, મેં એને કીધું કે હું આજે જે કહું છું આપના જેવો જ પ્રશ્ન હતો થોડોક રિલેટેડ, પણ મેં કીધું એ ગોપાલ આજે છે એવા રે તો શરતો લાગુ. ગોપાલ રીબડિયા થઈ જાય, ગોપાલ ભૂપત ભાણી થાય તો સોરી, તો ગુજરાતના ઇતિહાસમાં વિપક્ષ નામે 0. કારણ કે આ છેલ્લી ઉમ્મીદ છે. મને તમને કહું સાહેબ, આમ વ્યક્તિગત વાત છે, ન કરવી જોઈએ, પણ અમારા શેઠનું એક વિધાન છે. એ કહું, એણે કીધું અત્યારે મારા ઉપર ભરોસો મૂકીને એણે આખો સ્ટુડિયો 60 લાખનો સ્ટુડિયો બનાવ્યો, 60 લાખની ઓફિસ લીધી, કરોડો રૂપિયા અત્યારે રોક્યા છે મારા બધા, મારા જ ખાલી નામ ઉપર. હવે એ કે બધા એને પાછા કે ખરા ને સાહેબ જાળવજો, આમ છે કોકે, આમ છે કોકે, તમારી ઉપર ભૂરકી છાટી, કોકે પૈસા ખટખટાઈ જાય, કોકે તમારા ડૂબી જશે, વગેરે વગેરે, દરેક દુનિયા હે. એ શું કે છે, એ કે બધી વધીને શું થાય મને કયો, બધાને કે છે. એણે પછી મને વાત કરી, કહું વધી વધીને શું થાય, 10 કરોડ રૂપિયા મારા વયા જાય દાખલા તરીકે. ઓકે, તો કે હા 10 કરોડમાં હું મરી નથી જવાનો શેઠ કે, હું એમ માનીશ કે એક નુકસાન થયું હતું, પણ સૌથી મોટી વાત શું છે એ એણે પછી વાત કરી કે 10 કરોડનું મને નુકસાન નથી, એ તો ગોળા એમ માની લઈશ, નતા એમ કમાણા નતા, પણ મને માનવ જાત ઉપરથી ભરોસો ઉઠી જાય. હવે જો જગદીશ મહેતાએ જો મારું ધારો કે કંઈ કાળું ધોળું કરવાના હોય તો મારો અંતિમ આશરો છે શ્રદ્ધા મૂકવાનો. મેં આના સિવાય કોઈને એમાં આટલો ભરોસો મૂક્યો નથી. હવે જો જગદીશ મહેતાએ દગો દે ઇન કેસ, અથવા તો નિષ્ફળ જાય, બેમાંથી એક નિષ્ફળ જાય તો મને વાંધો નથી, તો ઠીક, ધંધો કરીએ તો નિષ્ફળ જાય, પણ દગો દે તો માનવ જાત ઉપરથી હું ભરોસો ઉઠી જાય. હવે હું કોઈના ઉપર, હવે હું પડછાયામાં એ કે હું આમ જોઉં કે મારો છે કોકનો છે, એના ઉપર મને એટલી શંકા જાગે. સેમ પોઝિશન છે સાહેબ, કે ગોપાલ ઇટાલિયા, જો ગોપાલ ઇટાલિયા આજે છે એવા ને એવા રે તો ગુજરાતમાં 2027માં ભારતીય જનતા પાર્ટીની ફીણ આવી જવાની સાહેબ, લખી રાખો.
પણ આજે એવા રીબડિયાપણું ન આવે ભયાણીપણું ન આવે તો અત્યારે લાગે છે કે નથી જ આવે એમ, કારણ કે એના કારણે તો ગોપાલ ઇટાલિયા ગોપાલ છે, એક વન મેન આર્મી છે ને લોકોએ આખો પણ જગદીશભાઈ બહુ સ્પષ્ટ માને છે કે ગોપાલ ઇટાલિયા આજે છે એ જ હોય તો જ શક્ય છે, અને રિયાલિટી ગોપાલ ઇટાલિયાને ખ્યાલ હશે. સમય સાથે માણસ બદલાય છે, આપણે ન બદલાય એવી આશા રાખીએ, જેથી કરીને ગુજરાતમાં એક વિપક્ષ મળે અને કંઈ પણ થઈ શકે. જવાહર ચાવડાના નારા ગોપાલ ઇટાલિયા બોલાવે છે, એ પોતે બોલાવે છે. ખાલી કાર્યકરો બોલાવ્યા હોય તો ત્યાં સુધી વાંધો નહોતો, તમે બોલ્યા હોત ને હું ક્યાં કોઈ વાંધો નહોતો કે જવાહરભાઈએ સપોર્ટ કર્યો હશે. પણ ગોપાલ ઇટાલિયા જ્યારે નારા બોલાવે છે તો બહુ સ્પષ્ટ થયું છે કે જવાહર ચાવડાએ પડદા પાછળ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મદદ કરી છે. તમે શું માનો છો? સર ક્યું ન કરે, અગર કર્યું પણ હોય શું કામ ન કરે? બિલકુલ. એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ કે છે ને. તમે જ્યારે જવાહર ચાવડા ચૂંટણી લડતા હતા તો એણે આક્ષેપ લેખિતમાં કર્યા, 16 પત્ર લખેલા, 16 હાઈકમાન્ડને, કે કિરીટ પટેલ આની મંડળી મને હરાવવાની કોશિશ કરે છે, તમે મને એના ઉપર એક્શન લ્યો અને મારી વાત સાંભળો. આ બહેરી મૂંગી સરકાર જનતાનું તો નથી સાંભળતી, એના કાર્યકર્તા જવાહર ચાવડા જેવાનું પણ એક લીટીનો જવાબ ન આપ્યો. અને એને જે ફેસ કરવું પડ્યું. રાજકારણમાં શું હોય છે, આપણે નાના માણસ છીએ એટલે શું થાય, કોઈની હારે ઝઘડો આપણે કાટલા પકડી લઈએ, ડીસુમ ડીસુમ, કાં તું નહીં કાં હું નહીં. રાજકારણ એવું નથી. રાજકારણમાં બહુ ઠરેલ દિમાગના માણસો હોય છે, બરાબર એન વખત પે એવો ચોખ્ઠી મારે આખી જિંદગી એને ભૂલાય નહીં. તે દિવસે કિરીટભાઈ, જેમ જવાહરભાઈના આક્ષેપને આધારે કહું તો કિરીટભાઈ કે એના જે હિત શત્રુ ભાઈ હોય તે જવાહર ચાવડાના, એણે ખેલ પાડવો હોય પાડી લીધો, બિલકુલ એણે 85 આનંદ મેળવી લીધો. રાઈટ, જવાહર ચાવડા જીવતા હળગી જાય એવું એને પીડા આપી હશે. ઓકે, જવાહર ચાવડાએ આપણી જેમ નાના માણસો જેમ કાઠલા ન પકડ્યા, નહીં તો પકડી તો હકે. ઓલાય ઓછી માયા નથી, આય ઓછી માયા નથી, પણ એવું ન કરે. આ પોલિટિશિયન્સની મજા તમે જુઓ, સમદર પેટા હોય, ગમે એટલી નદી આવે ને છલકાય નહીં, અને એ જેથી છલકાય ને સુનામી કહેવાય, હંદાને તાણી જાય. એટલે એ મોકે ઘા કરે. હવે અનાયાસે જુઓ, આ મારા ફાધરે વાત કરે છે કે આ કળજુગ નથી, એ અપભ્રંશ થયેલો શબ્દ છે. સાચો શબ્દ શું છે? કર ને જુગ, કરો ને જુઓ, આય ને આય જ. આ પેન્ડિંગ વાળી વાત જ નથી. કરો અને જુઓ એ કળજુગ છે. હવે કિરીટભાઈએ જે તે સમયે ખેલ નાખી લીધો, એને એમ થયું કે ઓહો બસ હું પોળીને બજાર હાંકડી થઈ ગયું, કાંઈ વાંધો નહીં. જવાહર ચાવડા ખમી ખાધા, અને ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. આ લોકો છલકાય નહીં સાહેબ, કાંઈ વાંધો નહીં, તારો દાવ લઈ લીધો, ઓકે હવે મારો વારો આવવા દે. એટલા વર્ષો ગયા, અનાયાસે જુઓ, કરો અને જુઓ. અનાયાસે કિરીટભાઈએ ટિકિટ લઈ આવ્યા, એને દીધી નથી, એ લઈ આવ્યા ટિકિટ. કિરીટભાઈ લઈ આવ્યા, મેદાનમાં ખાઈપકા. હવે વારો આવ્યો જવાહર ચાવડાનો. તો આપણે અત્યારે કે જવાહર ચાવડા જિંદાબાદ શું કામ ન બોલે સાહેબ? તમે તે દિવસે બોલ્યા જ હતા, હરાવી કારવીને અથવા તો આને હેરાન કરીને, જે કોઈ હોય તે. હવે આણે શું કર્યું? પોલિટિકલી બુદ્ધિપૂર્વક એનું બગડું સહિતના જે ગામો છે જેના પ્રભાવમાં છે, આ જવાહરભાઈના પ્રભાવના ગામો છે, જેની પથ્થરની ખાણો આવેલી, ડુંગર, યસ. તો એ બગડુના વિસ્તારમાં ડુંગરપુર ને બીજું પણ એક ગામ છે, અનેક ગામો છે જ્યાં જવાહરભાઈના કુકડે હવાર થાય, એ કે એમ થાય ટૂંકમાં. તો માની લઈએ, કારણ કે જવાહર આમાં કોઈ એવું છે પુરાવા તો લાંચની રસીદ હોય નહીં, એમાં આવા બધા જે અંડર કરંટ વાળી વાતો એના પુરાવા ન હોય. હા, એક કહેવામાં આવતું હોય તો હોય બી ખરું, પણ તમે જુઓ કેવું કે એ જ જો કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જે પત્રનો જવાબ તમે લોકોએ આપ્યો નહીં અને 85 આનંદમાં ભાગ લીધો, હવે જવાહર ચાવડાએ એનું વેર વાળ્યું બુદ્ધિપૂર્વક. ત્યાંથી એને મત ન મળ્યા, લીડ ન મળી, હારી ગયા. પછી એને અહીંયા એનું આવવું, આવ્યા પછી પાછું જવાહર ચાવડા જિંદાબાદ, એ આમ આદમીના મોઢે બોલાવડાવવું. આમાં તો બહુ બુદ્ધિનો પૈસા છે ને. જુઓ, ભારતીય જનતા પાર્ટીના પૈસા એણે આપ્યા લલિત કગથરાને ને લલિત વસોયાને ધાનાણી, એ આપે આમ આદમીને. ગોપાલનું ખોટું બોલો, તમે વિચાર તો કરો, કોણ ક્યાં લડે છે એ ખબર પડે. એટલે આ ચૂંટણી આ હંધાય તમે એક છો કે શું છો? એટલે મને તો એમ લાગે વિસાવદરમાં એક કોર બધા રાજકીય પક્ષો હતા ને એક કોર પ્રજા હતી. મેં એમ જ કીધેલું, વિસાવદરની ચૂંટણીને હું કહું છું, એક કોર લોક છે ને એક કોર તંત્ર છે. આ લોકતંત્રની ચૂંટણી છે ને, પણ એક કોર લોક હતા ને એક કોર તંત્ર હતું. અને હારી એટલા માટે ગયા છે, ભાજપને વિસાવદર જોતું હતું, વિસાવદરને ગોપાલ તો એટલે મેળ ન પડ્યો. એમ જ્યારે કિરીટભાઈની ફરિયાદ કરીને ભારતીય જનતા પાર્ટીએ 85 આનંદ માણ્યો કે ભાઈ કાંઈ બોલવું જ નથી, ત્યારે આને આગ તો લાગી જ હોય. હવે
હવે આ જે સ્થિતિ પલટાઈ ગઈ એટલે ઓલા આમ આદમી પાર્ટી વાળાને કીધું બોલો તમ તારે જવાહરભાઈ જિંદાબાદ. હવે ભાજપ વાળા એક્શન લઈ ન શકે, કારણ કે જવાહરભાઈ કહે ને કે ભાઈ કોકને હું કેમ ના પાડી શકું, હું બોલ્યો હોઉં કે ભારતીય જનતા પાર્ટી બોલી હોય કે મારા સમર્થક બોલ્યા હોય તો ઠીક છે. એટલે એના સમર્થક આ તો હજી જવાહર ચાવડા છે, કાલવારી તો કહે કે ટ્રમ્પ જિંદાબાદ, તોય મારે શું કરી લેવું, બિલકુલ. પુટિન જિંદાબાદ તો હું કરી લઉં, એના જેવું છે. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ વખાણ કરે છે ગોપાલ ઇટાલિયાના, અને જેનીબેન ઠુમર જે કોંગ્રેસના નેતા છે એ પણ કહે છે કે ગોપાલભાઈ તમને અભિનંદન, અને તમે જે રીતે લડ્યા છો આ બે સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે અને ભાજપ મજબૂત બને છે તો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં પણ આવી શકાય, કંઈ પણ થઈ શકે. જવાહર, તમે કીધું દાવ લેવાનો હવે સમય છે, તો 2027માં જ્યારે રાજકીય પીચ ઉપર ગુજરાતની બેટિંગ કરવું હોય, સરસ ફિલ્ડિંગ કરવી હોય અને આમ આદમી પાર્ટીએ બોલિંગ કરવી હોય તો જવાહર ચાવડા જેવા માણસો આમ આદમી પાર્ટીમાં આવી શકે, તમને શું લાગે છે? જો સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે, કુછ ભી હો સકતા હૈ. તમે જીવતા માણસને મળદું બનાવો તો મળદાને ભૂત થવાનો અધિકાર છે, હું તો એમ કહીશ. તો તમારું ગણિત શું કહે છે, આવી શકે? બિલકુલ આવી શકે સાહેબ. એ તો નહીં, તમને કહું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બીજા કોઈ જે સક્ષમ લોકો છે જેને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા છે બાકાયદા શત્રુતા ભાવે, જે કાબેલિયત છે એને, અને જે મારા જેવા જેને કાંઈ ટપો નથી પડતો ત્યારે હાંડ થઈને ફરે છે જે તે પક્ષમાં, તો સાહેબ એક વસ્તુ કહું, તમે સ્પ્રિંગને જેટલી દબાવશો ને એટલી ડબલ જોરથી ઉલળવાની, આ એનો નિયમ છે, એમાં એનો વાંક નથી બીજાનો. જવાહર ચાવડા કહો કે બીજા બધા કહો, રાજકોટમાં કેટલાય લોકો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના શ્રેષ્ઠીઓ જેણે પાથરણા પાથરા છે, દિવાલો ચિતરી છે, અટલ બિહારી જિંદાબાદથી માંડીને ભૂપેન્દ્રભાઈ જિંદાબાદ સુધી જિંદાબાદ જ કર્યા છે, તો એનો કોઈ રોલ, એનો કોઈ પછી વાંક ખરો? હવે એવા લોકોની જે વફાદારી છે એની કોઈ વેલ્યુ નથી, અને ચાપલુસી જિંદાબાદ છે, તો જનતાને પછી ખબર પડે તો એને ખબર ન પડે જેને જાત હોમી છે. ભારતીય જનતા પાર્ટીમાં સેંકડો લોકો સક્ષમ, કહું છું, પાળી ઉપર બેઠા છે. કોંગ્રેસમાં સક્ષમમાં સક્ષમ ધારાસભ્ય લેવલના, કહું છું, પાળીએ બેઠા છે સાહેબ. અત્યારે નામ નથી આપવા પણ બધા ટૂંકમાં પાળીએ બેઠા છે. હવે એ હમણાં કાંઈ ઉતાવળ નહીં કરે, કારણ કે હજી મેં કીધું ને આ તો હનીમૂન પીરિયડ છે. આભાર વિધિ ફલાણું સંતોના આશીર્વાદ ને છગન ને મગન ને, હજી અઠવાડિયું 10 દી જવા જોઈએ, પાણીમાં ફટકડી નાખો ને આફડો કચરો બેસી જાય, નિર્મળ પાણી થઈ જશે ને પછી નીતિ ઘડાશે. અને જો આવું નવું રહ્યું, ભારતીય જનતા પાર્ટી જો પોતાની વિચારધારાથી માંડીને વ્યવસ્થામાં ફેર નહીં કરે, આમનામ રાગડ ધાગડ જે ચલાવે છે એવું ને એવું ચલાવશે, તો લખી રાખો સાહેબ, ગોપાલ ઇટાલિયાને આંકડે મધ અને એ માખ્યું વગરનું મળવાનું. બિલકુલ. જવાહર ચાવડાનો વિષય તાજો છે, ગોપાલ ઇટાલિયા આવે છે એવું તમે જ્યારે કહો છો ગણિતના આધારે, તો તમારું અત્યાર સુધીનું ગણિત છે ના આધારે અત્યારે એવું તમે કહી શકો કે જવાહર ચાવડા આવે છે જુઓ, આમ આદમી પાર્ટી? થોડું ઘણું બધું વહેલું તો ગણાશે. એનું કારણ એવું છે, જો ઘણાએ એમ પણ કીધેલું કે જયેશ રાદડિયાની હાર થઈ છે નૈતિક રીતે, તો એણે પ્રભારી બનાવ્યા હતા કે ભલે કિરીટભાઈ તો મોહરું છે, અસલી હાર જયેશ રાદડિયાની છે. હવે ઘણા લોકો એમ લાકડે માકડું ફિટ કરે છે કે ભારતીય જનતા પાર્ટીએ દાવ લીધો, કિરીટનો ગાંઠો છેટકો, જયેશભાઈનો ગાંઠો છેટકો, એ બધું તો પાઘડી બેહાડવાની વાતો છે. જો ભારતીય જનતા પાર્ટી એટલી મૂર્ખ નથી કે બકરું કાઢીને ઊંટિયું પેઠવા દે. ગોપાલ તો ઈથી ભૂંડો, જયેશને હજી મેનેજેબલ છે, ગોપાલને થોડો મેનેજ કરી શકાય, એવી મૂર્ખામી ન કરે. પણ શું થાય છે તમને કહું, બે ઘડી માની લ્યો કે ભારતીય જનતા પાર્ટી જયેશભાઈને કિનારે રાખે છે, નથી મંત્રી બનાવતા, ઉલટાનું સહકારી મંત્રાલય જેના અમિત શાહ અત્યારે કેન્દ્રમાં મંત્રી છે, એણે નિયમ બહાર પાડ્યો છે હમણાં નવો, એટલે હવે 6 મહિના વરદી થઈ ગયું કે ભાઈ 2 ટર્મથી વધારે જે કોઈ જે તે મંડળી વગેરેમાં કે બેંકમાં કે જેમાં ચેરમેન હોય એને પછી નહીં રહેવાનું, એક બ્રેક લેવાનો, પછી 3જી ટર્મમાં આવવાનું. એમ એ જયેશભાઈને પહેલાં નડે એમ છે, અનેકો ક્ષેત્રોમાં એ તો છે જ અડ્ડો જમાઈને બેઠા. હવે એ ઓલાએ પણ વ્યવસ્થા કરજો, આપણે ત્યાં દેશમાં એવું છે કાયદો પહેલાં ઘડાય ને છટકબારી એના પહેલાં ઘડાય, કાયદો મોડો પડે. અમારે મુંબઈમાં હું રહેતો હતો સાહેબ, તો મુંબઈમાં પાસ નક્કી કર્યા એક જમાનામાં કે ભાઈ હવેથી અમુક પ્રકારના નવા પાસ આવશે, મહિનાના પાસ 30 રૂપિયાનો તો એ ભાવ હતો. તે પાસ એમ કે લોકોને રોજ ટિકિટ કઢાવવી નહીં. હવે એ નવા પાસની ડિઝાઇન અંદર ક્યાંક ચર્ચા તો થઈ હોય ને, એ પ્રિન્ટિંગમાં જાય, એ પેલા ડુપ્લિકેટ પાસ લાખો રૂપિયાના વેચાઈ ગયા, ઓલા ઓરિજિનલ તો પછી આવ્યા.
એમ જયેશભાઈની આ મુદ્દો જે સરકારે રજૂ કર્યો કે ભાઈ 2 ટર્મ સુધી જે સહકારી મંડળીના ચેરમેન હોય પછી એને બ્રેક લેવાનો અને પછી બીજા ટર્મમાં આવવું હોય તો આવે, તો સરકારને એમ છે કે એક ટર્મ એ હટી જાય તો 5 વર્ષ મળે આપણને, ત્યાં તો હંધું ફેંદી નાખીએ પછી જયેશભાઈ ખોવાઈ જાય. પણ સાહેબ તું ડાલ તો વો પાત પાત, તમે ભેજું છો તો ઓલા કંઈ કમ હોય અને તમારી ગળદિયા પાણા હોય ને એના ધડા બહુ થાય. એ તોલું હોય ને 50 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ એના ઘાટ હોય, ગળદિયા પાણાના ઘાટ ના હોય, પણ એ ઘાટના પાણી પીધા હોય. એટલે મેં ગઈકાલે જ કીધું કે જયેશ રાદડિયા છે ને જી, જેનો દીકરો છે ને, ધેટ્સ યુ આર. એટલે એ તમે એવું માની લેવાની જરૂર અત્યારે એના પત્નીને સદસ્ય બનાવી દીધા છે ઘણા સમય પહેલા. હવે જયેશભાઈ જગ્યાએ એના પત્ની ઉપર કોઈની મજાલ છે ને હરાવી દે તો બસ ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. એટલે આમાં તો અલ્ટિમેટલી કિરીટભાઈને હરાવવા હતા અને વિસાવદરને જીતવું હતું, બરાબર ને? બિલકુલ સામે સીધું સટીક વાત છે. ભારતીય જનતા પાર્ટી બહુ મોટી થાપ ખાઈ ગઈ. એણે ટિકિટ વેચી કા દીધી. બિલકુલ બિલકુલ. ટિકિટનું મળવું એ જુદી ઘટના છે, લાયક લોકોને મળવું તો જશ્ન ન મનાવે, એમાં વિરોધ શેનો થાય? અને તમે જેને પ્રભારી કહો છો, તમે જેને સેન્સ લેવાના લોકો કે કાંઈ, યા તો બધું તંત્ર ફેલ ગયું. તમે જે પ્રજામાં બજારમાં શું બતાવો છો? અમારા પ્રભારી, અમારા સેન્સ લેવાવાળા લોકો આવશે, એ પેલા જોશે કોને ઉમેદવાર બનાવો, હું બનાવો, સત્યાનાશ તો વાળી દો, હમ તો ડૂબેંગે છે તુમે બી ડૂબેંગે. સત્યાનાશ થઈ ગયો બધો, તો તમારા એ સેન્સવાળાને ગોળીએ દઈ દેવા જોઈએ કે તમે અમને શું રિપોર્ટ આપ્યો. એને બદલે આ બધું ધતિંગ હોય છે સાહેબ, પ્રજાને બતાવવાનું. બાકી નક્કી હોય છે, બાકી નક્કી હોય છે. નક્કી હતું તો સત્યાનાશ થઈ ગયો. ભવિષ્ય નક્કી છે. જવાહર ચાવડા આમ આદમી આ પાર્ટીમાં આવશે કે નહીં અત્યારે વહેલું ગણાશે ને બોલવું પણ નથી. પણ જગદીશ મહેતા તમારા ઘરે ઘરે આવવાના છે. જો જી સર, અત્યારે આવો જ છો? અત્યારે આપણે એમને મોબાઈલમાં જોઈએ છે. સર હું આવું છું તો આપ પણ આવો છો એવું મેં સાંભળ્યું છે. હું આવવાનો છું, આપણે પછી કહો, પણ તમે જે આવી રહ્યા અમે છો, જે લોકોને આવવાના છે TV એ માં વાત જોવા એવું છે. મળવાના. જી એના સર, વિશે વાત અત્યારે અમારી હેડલાઇન નામનું જે દૈનિક છે, હેડલાઇન ન્યૂઝ મધ્ય ગુજરાતનું, એટલે ગુજરાતનું એ જે છાપું છે ટૂંકમાં હેડલાઇન ન્યૂઝ નામનું, અમારા શેઠ વડોદરા રહે છે ગિરીશભાઈ સોલંકી, એની ઈચ્છા છે કે આપણે હેડલાઇન ન્યૂઝ તો છાપું તો છે જ, ડેઇલી સવારનું મોર્નિંગ ન્યૂઝપેપર છે અમારું, સાથોસાથ આવી મેઇન સ્ટ્રીમ મીડિયા જેવી ટીવી ચેનલ પણ હોવી જોઈએ, સેટેલાઇટ ચેનલ સાહેબ, જે ટાટા DTH છે, મને હા બિલકુલ સાહેબ, બધા એ ટાઈપની. અને એના માટે અમે રાજકોટમાં જે અમારું નવું કાર્યાલય અત્યારે છે યાજ્ઞિક રોડ ઉપર ધનરજની બિલ્ડિંગમાં 8મા માળે, તો અમે ત્યાં સ્ટુડિયો પણ બનાવ્યો છે. ટોટલ 60-70 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો સાહેબ, અને હજી તો અડધે પહોંચ્યા છીએ, બાકીનું હજી બધું આવવાનું છે. પણ એક સુંદર સ્ટુડિયો બનાવ્યો છે અને સજ્જન લોકોને લેવાની ગણતરી છે. અમારો જે સ્ટાફ છે સાહેબ, કોકને કહીએ તો વધારે પડતું કોકને લાગશે, પણ અમારી એક ડાયલોગ, એક લાઇન જે છે ને એ બધા મીડિયામાં ખબર છે, એટલે હું કહું છું, આત્મશ્લાઘા નથી. પણ મારે ત્યાં ક્રાઇટેરિયા શું છે સાહેબ નોકરી આપવાનો ખબર છે? હું જે તે લોકોને આવે અમારે ત્યાં હું કહું છું કે અમારે નોકરી દેવી અને દીકરી દેવી બે સરખી વાત છે. હવે તમારી લાયકાત પ્રમાણે તમને લાગે કે તમે જમાઈ થવાને લાયક છો તો વેલકમ, તમને લાગે કે એટલું બધું તો લાયક નથી, સોરી, તમે ગમે તેવા આવડતવાળા હો, બધું આવી ગયું. તમારે લુગડે દાગ ન હોવો જોઈએ, કટકટાવાની ના તેન ધંધો કોઈ, અમારે કોઈનું ખોટું, અમારે તો એવું માનીએ છીએ પાડી દેવા કરતાં પડેલાને ઊભા ન કરીએ, તમારા લુગડા કાઢ નાખવા કરતાં પહેરાવી ન દઈએ, ઓઢાડી ન દઈએ સાહેબ કે તમે થેન્ક યુ કહો. તો સમાજમાં સકારાત્મકતા, એક દિવસ ભાસ્કર, દિવ્ય ભાસ્કર, એક સોમવાર મંડે, એ સકારાત્મક શું ઉજવે છે, ન્યૂઝ બન્યા, મોદીએ પણ વખાણ કર્યા. એનો અર્થ જે લોકોને સમજણ પડે એને પડે કે દુનિયા કેટલી ઝંખે છે સકારાત્મકતા, પોઝિટિવિટી ગમે છે, રાઈટ. કોઈને તમે જો ઓશિયાળું ડાજુ કરીને જાઓ, કોઈ બેહવાય ન બોલાવે, તમારો ચહેરો હસતો મૂકો. નાના બાળકમાં બીજું શું હોય છે? નકરો ખર્ચો છે ને, એને ચોકલેટ દેવી પડે, એનો દાંત સાંભળવી પડે, એને રમાડવો પડે, ટાઈમ તમારો સ્પેર કરવો પડે, બધું જ છે. પણ તો પણ ગમે છે, શું કામ? એ હસતું રમતું જ આવે છે ને, ફૂલ ગુલાબી, તમારો થાક ઉતારી નાખે સાહેબ. તો અમે એમ કહીએ છીએ કે એક સકારાત્મક ભૂમિકા સાથે તમે સમાજમાં આવો. દુનિયા સારપથી ચાલે છે, ખરાબ તો કૂથલી છે. એ કૂથલી તો ખાલી વાટાઘાટોની છે, બાકી કોકને ખરેખર ઊભા કરવા તો દુનિયામાં એટલી સારપ સંસ્થાઓ, આ જે બધી NGOs જે છે, સોશિયલ મીડિયા ચાલે છે, સામાજિક, એના સરકાર થોડી પહોંચી વળે છે. એટલે પોઝિટિવિટી, બિલકુલ સર, એવું લઈને અમે ચેનલમાં આવવાના છીએ સર. અને એક બીજી વાત કે નિર્ભેળ સત્ય, અમારે કાંઈ સાંભળો, એનું કારણ છે અમે ઘણી વખત આ પણ ડાયલોગ ડિલિવરી જેવું છે, પછી અમે કહીએ છીએ અમારે વાચક નથી જોતા, સાંભળજો, ગ્રાહક નથી જોતા, લવાજમ નથી જોતું, ફેવર નથી જોતી, અમારે જાહેર ખબર નથી જોતી, અમારે કંઈ જોતું જ નથી. તમે શું કરી લેવો? ક્યાં વાત, તમારે નસીબ હોય તો આવવાનું. અને છતાંય તો પછી કોક એમ કહે છે સર કે તો તમારું હાલે કેમ, આ શેઠના પૈસા તો પાણીમાં જાય ને, એમ હું એનો જવાબ આપું છું, એવું કાંઈ છે નહીં, પૈસા વયા જાય. તમને દ્વારકાધીશમાંથી કોઈ દી ફોન આવ્યો કે ધજા તો બદલાવો, 6 મહિનાથી સાંભળ્યું કોઈ દી?
કોઈ દી તિરુપતિ બાલાજી કીધું કે ધોતિયું 9 મહિનાથી એકને એક પહેર્યું સાંભળ્યું? તમારો વારો નથી આવતો ત્યાં. તો આ સમાજ નગુણો નથી સાહેબ. જો ખરેખર તમે સારું પીરસશો તો સમાજ કહેશે કે બોલો ભાઈ. તો જગદીશભાઈ આવી રહ્યા છે તમારા ઘરની ટીવીમાં. અને હવે હું તો મેં તમારું જાણ્યું એટલે કહું છું સિંદર સાહેબ, પહેલા તો બિલકુલ સાહેબ ના કહો તો ના બિલકુલ જે છે એ છે સાહેબ. જુઓ દિનેશ કેટલીક યુટ્યુબ ચેનલના, હવે હું આ રવાડે ચડ્યો છું એમ કહું છું. આ મારો સબ્જેક્ટ નહોતો, ખોટું હું તો લખનારો માણસ છું ભાઈ. બરાબર. અને આપણે તમે મેં આવડી કીધું એમ અમે રોંઢા સુધી ભણ્યા છીએ. એટલે આ મારે આ તો રવાડે ચડાઈ ગયું કુદરતી. કોકે કઠોળે ચડ્યા હોય હવે જાય જે થાય કે. એક ડોહીમાં ઊંટ માથે બેઠા ને પછી કીધું હવે કેમ આમ થયું? એને કીધું નાની હતી ત્યારે હું બકરી ઉપર બેઠી, ભેં ઉપર બેઠી, બળદ ઉપર બેઠી, બધા ઉપર. ઊંટ ઉપર કોઈ દી બેઠી નથી. એક દી ઊંટ બેઠો ને ત્યાં વળી ડોહીમાં બેઠા. ઊંટનો નિયમ છે માથે કોઈ પલાણે એટલે એ બેઠું થાય માકડું. તે વાંકા ત્રાહું થઈને બેઠું થયું ને મંડાક પધડક હાલવા બધાય જો. એટલે ડોહીમાં એ તો હદ કરી કે ડોહીમાં કઈ બાજુ હવે આ લઈ જાય એ બાજુ, કારણ કે અહીંયા કોઈ દી બેઠા નહોતા. એમાં આ રવાડે કોઈ દી હું ચડ્યો નહોતો. હવે જે થાય ઈ. પણ મેં તમારી જેમ સાંભળ્યું છે, અમે તો ઠીક છે યુટ્યુબ ચેનલમાં પછી કેટલાક અભ્યાસ કર્યા છે, કેટલીક ચેનલની શું વિશેષતાઓ છે. આપનું તો નામ જ વિશેષ દિનેશ, રાઈટ છે. પણ આપ સાહેબ એક દિનેશ ન્યૂઝ, વિશેષ ન્યૂઝ રાઈટ એ લઈને આવો છો. પણ મેં આપના વિશે જે સાંભળ્યું છે કે એક તો ક્વોલિટી હોય છે, આપના સંપાદન પણ એ ટાઈપનું હોય છે, એડિટિંગ એ ટાઈપનું હોય છે, સબ્જેક્ટ એ રીતે પસંદ કરો છો અને કોઈ બાયસ નથી હોતું, નિષ્પક્ષ આપની વાત હોય છે. તો આપ જે વિશેષ ન્યૂઝ લઈને આવી રહ્યા છો એટલું મેં જે મલામાં કીધું ને તમને કે ભાઈ જે કુતિયાણામાં ચૂંટણી થઈ તો મેં કીધેલું કે બધા ઇન્ટરવ્યૂ કરે સાહેબ કુતિયાણામાં શું થાય ફલાણા મને મેં એને કીધું લાંબી ટૂંકી પછી વાત કરી, કારણ કે કોઈ પાસે ટાઈમ નથી. અડધી કલાક સાંભળીને છેલ્લે હું અર્ક મૂકું કે આમ થાય એને કે ઢેલી બેન હારે છે 100%. એવી રીતે ગોપાલ ઇટાલિયન બધા કહેતા હતા કે આમ થશે ને તેમ થશે. 2 કતલની રાતમાં ભારતીય જનતા પાર્ટી આમ કરીને મેં સાંભળો ભાઈ 100 વાતની એક વાત, એ બધું જવા દો જે ગિમિક્સ હોય તે. પહેલા 22-25નો વર્તારો હતો, પણ હવે તમને કહી દઉં 17,000 ગોપાલ ઇટાલિયા જીતે છે, એમાં કોઈ શંકા નથી. એવી રીતે વિશેષ ન્યૂઝ લઈને દિનેશભાઈ સિંધવ, વિશેષ સિંધવ તો એ નક્કી તમારા ઘરે આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવે છે એટલું જ નહીં, બિલકુલ હું આ કંઈ આના માટે કંઈ આપણે લોન્ચ કે પ્રોડક્શન નથી, પણ મેં તમારા બાકીની બધી ઓલા વિડીયોઝ વગેરે જોયા છે. એનું કન્ટેન્ટ જે છે સાહેબ એ ખરેખર રિસ્પેક્ટેબલ છે, સારું હોય છે. એટલે સમાજને બિલકુલ સરસ કોઈ વાત સારી જાણવા મળશે, નિષ્પક્ષ રીતે જાણવા મળશે. વેલકમિંગ કરીએ તમને કે આપ આવો અને સમાજને જેની જરૂર છે. જો મેં આગળ વાત આપણી ત્યાં હતી કે એક દિવસ દિવ્ય ભાસ્કર શું મંડે આપણો પોઝિટિવ આપે છે, એના ન્યૂઝ બને છે. એનો અર્થ એમ છે કે પ્યાસી કેટલી ધરતી હશે સકારાત્મકતાની કે તમે એમને બહેતરીન આપો. અને મારી વ્યાખ્યા છે, છાપવું હોય કે ચેનલ હોય સાહેબ, બાપ અને દીકરી સાથે બેસીને જોઈ કે વાંચી શકે એનું નામ છાપો, એનું નામ ચેનલ. હું ઈચ્છું કે આપ પણ એમાં કંઈ કહેવા જેવું રહેશે. બહુ મજા આવશે સર. જી સર, તમને પણ સર શુભકામના. થેન્ક યુ કે તમે જ્યારે એક નવું ટીવીમાં આવવાના છો સેટેલાઇટ ચેનલમાં, હું તો સેટેલાઇટમાં આવીશ નહીં, હજુ વાર લાગશે મારે, પણ યુટ્યુબમાં જો તમને મળીશ, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિશેષ ન્યૂઝમાં મળીશ. વિશેષ વિથ દિનેશમાં તો મળતો જ રહીશ, પણ વિશેષ ન્યૂઝમાં પણ તમને મળવાનો છું. જેમ કીધું કે ડોશીમાં ઊંટની સવારી કરે પછી તકલીફ પડે, અને આપણે એવું માનીએ છીએ કે સિંહની સવારી ન કરવી, કારણ કે તમે ઉતરો તો તમને ખાઈ જાય. પણ અમે બંને સિંહની સવારી કરવાવાળા છીએ, કારણ કે સિંહની સવારી કરવાની જુદી વ્યાખ્યા હું કરું છું. સિંહની સવારી ત્યારે કરી શકાય જ્યારે આપણે સિંહ જેવા હોઈએ. અમને બહુ ડર છે નહીં, ખરીદવાનો પ્રયત્ન કરવો નહીં, ખરીદાઈશ નહીં, અને બિલકુલ ડર નથી. સિંહની સવારી કરતાં કરતાં જરૂર લાગે તો થોડી વાર આરામ કરવા માટે ઉતરશું પણ ખરા. પણ સિંહની સવારી ત્યારે જ કરી શકાય જ્યારે એ પ્રકારની ક્ષમતા હોય. તો પોઝિટિવ જર્નલિઝમ સાથે હું તમને મળવાનો છું. અને બીજી વાર હું તમને કહું છું કે હું ફરી આવીશ ત્યારે એક જુદી વાત સાથે આવવાનો છું. થેન્ક યુ સર. થેન્ક યુ. નમસ્કાર.